આવી ગયા તમે? તમારો કેવો દિવસ ગયો છે? થાકી ગયા છો ને? થાક તો લાગ્યો છે, પણ દિવસ મારો સારો ગયો છે. પણ એક તારી ફરિયાદ આવી છે. ફરિયાદ આવી? મારી ફરિયાદ આવી? મારી ફરિયાદ કોને કરી? આપણા પડોશીની એક ફરિયાદ આવી છે કે તું જ્યાં ત્યાં બેહવા જાશ ને ત્યાં તું આપણા ઘરની ખોજણી કરે છે. અને આ તું એકવાર નહીં, તું રોજે રોજ ખોજણી કરે છે. હા, તમારા મમ્મી યારે મારે કાંઈક માથાકૂટ થાય, બોલવાનું થાય તો હું એમને કહું એમાં શું થઈ ગયું? જ્યારે હું એના ઘરે જાઉં તો એ કઈ નથી કહેતા. એ તો મને આવકારો આપે છે ને બેસાડે છે. તો હું એના ઘરે ન જાઉં તો કોના ઘરે જાઉં? મેં તને નહોતું કીધું કે આપણા ઘરની વાત છે ને આપણા ઘરમાં જ રાખવાની. ને જ્યારે હું ઘરે આવું ને ત્યારે તારે મને બધી વાત કરવાની, બાકી કોઈને વાત નહીં કરવાની. મેં તને નહોતું કીધું? હવે તમે આખો દિવસ બહાર હો છો તો મારે કોને કહેવા જવાનું? કોકને તો હું કહું ને. તો હું સાંજે ઘરે નથી આવતો? તું મને સાંજે નથી કહી શકતી? તમે તો સાંજે ઘરે આવો. આખો દિવસ મને કેટલો કંટાળો આવે. તમને ખબર છે કેટલું બોલે ઈ કે આમ નથી કરતી, બસ જ નથી કરતી ને ઈ મારે સાંભળવાનું ને આખો દિવસ. તને એટલી સમજણ નથી પડતી કે એની ઉંમર થઈ ગઈ છે એટલે એ આડું અવળું બોલે. એ તને કાંઈ પણ કહે ને કે આપણે ખાવા વિશે કે બેસવા વિશે તો તારે કાંઈ પણ કહેવાનું નહીં. ને જ્યારે હું આવું ને ત્યારે તારે મને બધી વાત કરવાની. આપણી વાત છે ને એ આપણા ઘરમાં જ રાખવાની, પારકા ઘરે નહીં કરવાની. આખી શેરીમાં તું બધાને કહેતી ફરીશ ને એ જંજીરા ન પીતાવાનો. મેં તને પહેલાં સમજાવેલી. કીધું તો શું થઈ ગયું? એ આપણા પાડોશી છે. તે જેને વાત કરીશ ને એ વાત છે ને એ 4 જણને ખબર પડી છે, એમાંય હું ચોથો છું. તને સમજણ નથી પડતી કે તું જે વ્યક્તિને વાત કરે છો એનો વિશ્વાસ કરાય કે ન કરાય? તને હું મારી નાની નાની વાતમાં સમજાવવા બેઠું? પણ મને થોડી એવી ખબર હોય. હું ખાલી મારી વાત કહેવા જાઉં એને, બીજું કાંઈ નહીં. બસ તારે બધી વાત કહી જ દેવી છે. ને સામે કોણ ઊભું છે તું સમજતી જ નથી. હું તને કાયમ કહું છું કે જે વાત હોય ને એ તારે મને કહેવાની. મેં તને નહોતું કીધું? કીધું છે. બહાર તારે ઝઘડો થાય તો તને સમજણ પડે કે ન પડે? પછી તારે મને હું આવું ત્યારે મને કહેવાય નહીં? ત્યારે મને એમ ન કહેવાય કે મારે બહાર ઝઘડો થયો છે તો તમે બાને સમજાવો? તને મેં કોઈ દી વાતમાં ના પાડી છે? ના ના, નથી ના પાડી. તો પછી તું ઘરની વાત મને કેમ નથી કીધી? તો તું પારકાને કેમ કહેવા છે? ઘરની વાત છે ને એ ઘરમાં જ રહેવી જોઈએ. ને જો તું બીજાને 10 વાત કહીશ ને તો બીજા છે ને 100 વાત કરશે. પછી આ વાત છે ને જો મને ખબર પડે કે બાને ખબર પડે તો અમને એમ થાય ને કે તું અમારી વિશે આવું બોલે છે. ને તું જે ન બોલી હોય ને એ લોકો છે ને વાત વધારીને છે ને બીજાને વાત કરે અને એ લોકો ખુશ થાય કે આ ઘરમાં છે ને ઝઘડો થાય, એનો પરિવાર છે ને વેર વિખેર થઈ જાય. હા, ઈ વાત સાચી. હા, લાંબુ થાય થોડું. હા તો આપણે કીધું હોય થોડું, પણ ઈ લોકો છે ને ભેરવીને છે ને ઉમેરી બધું છે ને બધાને જાજુ કે. તારે કાંઈ પણ તકલીફ હોય ને તો હું ઘરે આવું ને તારે મને કહી દેવાનું કે બા છે ને આમ બોલે છે, બાને સમજાવી. એમાં ઝઘડાનું હું? તું જેમ જેમ વાત કરતી જઈશ ને એમ વાત વધતી જશે, એમાં કાંઈ સમાધાન ન થાય. ત્યારે આ ઘરમાં રહેવું છે કે સમાધાન કરવું છે? તું કાંઈ ઘર છોડીને જવાની નથી, બાય કાંઈ ઘર છોડીને જવાના નથી. આપણો પરિવાર છે ને જેમ છે ને એમ જ રહેવાનો છે. તું કાંઈ ઘર છોડીને નથી જવાની કે હું તમને બેયને છોડીને નથી જવાની. સમાધાન તો છે ને એ ઘરમાં જ આવે. પારકાને વાત કરીએ ને તો એ સમાધાન ન આવે. સાચી વાત છે. આવું તમે વિચાર્યું જ નહીં. હવે છે ને ઘરમાં ઝઘડો થાય ને તો તું પારકાને કહેવા ન રાખતી. હું ઘરે આવું ને ત્યારે મને બધી વાત કહી દેવાની તો સમાધાન છે ને આપણે ઘર મેરેજ થઈ જાય. સારું, હવે હું કોઈ દિવસ છે ને બહાર કાંઈ કોઈની વાત નહીં કરી. તમે આવશો ને તો તમને જ બધી વાત કરીશ.